નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોથી દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોય। વરસાદના પહેલા જ રાઉન્ડમાં ઠેર ઠેર ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા અને હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ બીજો રાઉન્ડ ભરૂચમાં ભારે તબાહી મચાવી શકે છે, કારણ કે હાલ ભરૂચમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મુલાકાત લીધી હતી। ગામના લોકોનો પ્રશ્ન છે, વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પેલા બાજુ લઈ જવું પડે છે। ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું। જે પણ લોકોની જાનમાન, ઘર વખરી, ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને કેશડોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહીશું। 25 જેટલા ઘરોમાં 70 લોકો ફસાયા છે, એમનો બચાવ માટે કે ફૂડ પેકેટ માટે કોઈ વ્યવસ્થા? હાલમાં અમે અહીંયા આવ્યા છે ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે, ચોપેરથી પાણી ફરે છે। ત્યારે અમે અહીંયા જ ઊભા રહીએ છીએ। ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે। પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે, જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે, કેમ કે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી। ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે। એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું। વધુમાં સમાચારો એવા મળી રહ્યા છે કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસડીએમ, ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી। આ ઉપરાંત લોકોને પણ પોતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી। આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એની માહિતી તેમને લોકો સુધી પહોંચાડી હતી। કોઈ પણ પોતાનો જીવ જોખમમાં ન મૂકે તેવી વાત પણ ધારાસભ્યએ સ્થાનિકોને સમજાવી હતી। સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોને પોતાની પાસે રાખવા, જેથી કરીને કોઈ પણ ઘટના ઘટે તો આ તમામ લોકોનો સંપર્ક કરી શકાય। આ તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા માટે ધારાસભ્યએ સૂચન કર્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।